નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે આજ રોજ જંબુસર એપીએમસી ખાતે ભાજપ કિસાન મોરચાની કારોબારી બેઠક યોજાઈ। જંબુસર એપીએમસી ખાતે ભાજપા કિસાન મોરચાની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જંબુસર તાલુકા ભાજપ કિસાન મોરચા દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો અને આગામી સમયમાં કિસાન મોરચા દ્વારા ગામડે ગામડે ખેડૂતો અને મજૂરિયાત વર્ગ સાથે ખાટલા બેઠક કરીને સરકારની વિવિધ યોજનાઓની માહિતગાર કરાશે અને ગામડામાં રહેલા મજૂર વર્ગ અને ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી મળે તેના માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। બેઠકમાં ભાજપ કિસાન મોરચા પ્રદેશ કારોબારી સભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, કિસાન મોરચાના પ્રભારી શ્રી ભાવેશભાઈ, સહપ્રભારી જીતેન્દ્રસિંહ, ભાજપ કિસાન મોરચાના ભરૂચ જિલ્લાના મહામંત્રી કિરીટસિંહ રાણા, મહામંત્રી કુલદીપસિંહ યાદવ, ભાજપ સંગઠન પ્રમુખ બાલુભાઈ ગોહિલ, ભાજપ સંગઠન મહામંત્રી પ્રમોદસિંહ રાઠોડ, ભાજપ કિસાન મોરચા તાલુકા પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, મહામંત્રી મિલેન્દ્રસિંહ રાઠોડ સહિત અનેક રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી। રિપોર્ટર મુન્નાભાઈ ઠાકોર, પાટવી ગુજરાતી ન્યૂઝ, જંબુસર। મહાનગર બંનેમાં અભિયાનનું આયોજન કરવાનું છે। દરેક ગ્રામીણ મંડળ, વોર્ડમાં મંડળ, કિસાન મોરચાના પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી તેમજ મંડળમાંથી જિલ્લા કિસાન મોરચાના જવાબદારી નિભાવતા હોદ્દેદારો, આમ મંડળના હોદ્દેદારો અને મંડળના કુલ ગામોમાંથી 3 ટીમ બનાવવાની છે। એટલે આ જે મંડળો છે એમાંથી આપણે 3 ટીમ બનાવવાની છે, જે કમલેશભાઈએ બનાવી છે, એ બી તમને માહિતી આપશે। આ ત્રણેયના ઉપર એક આપણે ઇન્ચાર્જ મૂકવાના છે અને ઇન્ચાર્જોએ પોતાના રૂટમાં આવતા તમામ ગામોમાં 10 લોકોને સાથે લઈને પ્રવાસ કરવાનો। દરેક મંડળમાં, વોર્ડમાં દરેક ગામ ખેત મજૂરો, પછી પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતો, એનો સંપર્ક કરવાનો, એનું આયોજન પણ એ લોકોને જ કરવાનું।